તો આજે પણ એ જ દુવિધા છે કે યાર આટલી બધી બુક્સ છે તો આને ગીવ અવે કરવી કેમ, આનું લિસ્ટ બનાવવું અને એક એકને પેકિંગ કરીને મોકલવું, એટલે આનો કંઈક હવે રસ્તો વિચારીએ છીએ. બરાબર, આમાંથી બધી બુક્સ હવે અમે વધી ગઈ છે. માળિયામ ચડાવવાનું વિચારતા હતા, પણ મેં કીધું જરૂરિયાતમંદને જે પણ બુક જરૂરી હોય તો આપણે મોકલાવવાનું કંઈક કરીએ, તો એનું જ વિચારતા હતા કંઈક. હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તો અમારી ચેનલની અંદર. તો આજે આવી ગયા છે આપણે સરસ મજાનું તેલ બેલ નાખી, અને હવે આજે પણ દુવિધા એ જ છે કે યાર આટલું બધા બુક્સ છે તો એનું શું કરવું જોઈએ. ગીવ અવે કરવાનું તો વિચારું છું, અહીંયા બુક્સ છે. માળિયામ ચડાવવાનું વિચારતા હતા, પણ મેં કીધું એના કરતાં કોઈ સ્ટુડન્ટને કામ લાગે છે. તો અહીંયા છે આખી બુક્સ, આ બુક્સ છે જે કામની છે એ જ છે, પણ અહીંયા આ તૂટી ગયું છે અહીંયા આખું. તો દુવિધા એ છે કે આટલી બધી બુકનું લિસ્ટ બનાવવું, પહેલાં તો એને યુટ્યુબમાં આપણે વિડીયો મૂકીએ, પછી એનું લિસ્ટ કરીએ, પછી બધા કોમેન્ટ કરે, એમાંથી ચૂઝ કરવા, બધાને મોકલાવી, ખરેખર બહુ લેન્ધી કામ થઈ જાય. એટલે થોડું ઘણું વિચાર કરતા હતા કે શું કરવું. તો વેરાવળમાં કોઈ બુક સ્ટોર છે ત્યાં જઈને આપી દે, અને ત્યાંથી જેને કલેક્ટ કરવી હોય મારું નામ દઈને કલેક્ટ કરી શકે, કેમ કે આપણે ફ્રીમાં જ આપવાની છે. પછી એવું વિચાર્યું તો એમ થશે કે તો ખાલી વેરાવળ વાસીઓને જ ફાયદો થશે, ઓલ ગુજરાતને કઈ રીતના આમાં પોસિબલ બને. તો થોડુંક હજી બેસ્ટ વિચારીએ છીએ આમાં શું કરી શકાય છે. ત્યાં સુધી વ્લોગમાં કનેક્ટેડ રહો. બીજું તો શું કરીએ, કાંઈ કામ બધાને ફોન કરે તો એવું કંઈક, પણ એવું કરી કે વ્લોગમાં બધી બુક બતાવી દઉં, જેનું પેલો ફોન આવે એ પ્રમાણે એનું નામ લખતો જાઉં, તો કેમ કે રેગ્યુલર વ્લોગ જતા હોય તો એને ફાયદો થાય, એવું કરી શકાય. કેમ કે આખું લિસ્ટ કરવું એક દિવસ આખો, એના માટે બધી નામ લખવા, વર્ડમાં ટાઈપ કરવા કે આ બુક છે, પછી એના માટે કોડ બનાવો કે આ કોડ જૂની પદ્ધતિથી કરો તો બહુ લાંબુ પડે. એના કરતાં એક કામ કરું, બધી બુક્સ છે એને બતાવી દઉં, કે પછી કોઈ કુરિયર કંપનીવાળા સાથે ટાઈપ કરી લઉં કે એવું કરી શકાય. તો વિદ્યાર્થીઓ પાસે એવું હોય તો થોડુંક સજેશન માગીએ આ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગમાં આપણે આનું ગીવ અવે કરી શકીએ. તો તમારા બધાનું એક સજેશન આપણે લેશું કે આ બધી બુક્સને મારી પાસે એક તો જોબ સાથે પ્રિપેરેશન સાથે બધું યુટ્યુબ સાથે, એટલે કામ સમય, કેમ કે આટલી બધી બુક પેકિંગ કરવું, એડ્રેસ લખવું એકબીજાને તો ઘણું લેન્ધી થઈ જાય. તો તમારા ધ્યાનમાં કોઈ એવું વ્યક્તિ હોય કે જે આ બધું કરી દે, તો એને હું બધી બુક એને ત્યાં મોકલાવી દઉં, એવું કરી શકાય. અને એ પછી આપણા જેમ એવું કરી શકાય કે જે આપણો વ્લોગ જોવે છે, જેમ જેમ આપણા વ્લોગ જોઈએ ને આપણા નંબર પર કોલ અથવા મેસેજથી રજીસ્ટ્રેશન કરાવતા જાય, વહેલા તે પહેલાં એમાંથી બુક કહી દે મારે આ બુક જોઈએ છે, એ હોય તો નહીં તો બીજી એવી રીતના ફોન દ્વારા એવું કરી શકાય. બાકી પછી ચલો વિચારે, તમારા મગજમાં કોઈ બેસ્ટ આઈડિયા હોય તો કહેજો. કેમ કે જૂની પદ્ધતિ તો પ્લીઝ એવું સજેસ્ટ ના કરતા કે તમે બધી બુક્સને આવી રીતના, કેમ કે સમય ઓછો બચે. ખાલી મારે બુક્સ બધી જગ્યાએ મોકલાવી દેવાની, ત્યાંથી હું એને એવું હોય તો કુરિયરના પૈસા પણ એને આપી દઉં કે ભાઈ આ બધી તમારે જે વિદ્યાર્થી આવે એને આપી દેવાની. એવી રીતના કોઈ બુક સ્ટોરવાળા હોય તો પણ મને કોન્ટેક્ટ કરો કે આવી રીતના બુક્સ આપી છે. જેટલી ફ્રી બુક્સ છે બધી હું મોકલાવી દઈશ. જેને કામ લાગતી હોય એ રાખવાની, બાકી બુક સ્ટોરવાળા પોતાની પાસે રાખે તો વાંધો નહીં, એમાં કોઈ ઇશ્યુ નથી. એ બાકી સ્ટુડન્ટ. હવે એ તો નેક્સ્ટ વ્લોગની અંદર આપણે કંઈક સારું વિચારીને લાવીએ છીએ. ત્યાં સુધી તો કનેક્ટ રહો. એવું કરી શકાય કે કોઈ બુક સ્ટોર હોય તો એનું આપણે પ્રમોશન કરી દઈએ, મતલબ કે એનો વિડીયો બનાવી દે કે આ બુક સ્ટોરે હેલ્પ કરી છે, સ્ટુડન્ટને પણ એ હેલ્પફુલ લાગે, અને તો એ રીતના એક વિડીયો બનાવી દઈએ. પેડ પ્રમોશન તો આપણે કરતા નથી એવી રીતના, પરંતુ એવી રીતના ખાલી પ્રમોશન કે ભાઈ આ બુક સ્ટોરે હેલ્પ કરી છે એ રીતના કરી શકાય. અને ત્યાં બધા બુક્સ મોકલાવી દઈએ, ત્યાંથી પછી બુક સ્ટોરનેથી જેને કુરિયર કરવા હોય તે કુરિયર, અથવા તો વિદ્યાર્થી કુરિયર ચાર્જ પે કરી દે તો પણ એને બુક્સ મળી. એવી રીતે પણ કંઈક પણ કરી શકાય. તો એનું બેસ્ટ કંઈક વિચારીએ નેક્સ્ટ બ્લોગની અંદર. હવે થોડાક સમયમાં બુક્સને બધીને ગીવ અવેમાં નાખવી જ છે, તો હું થોડાક ટાઈમમાં તમને બધાને કહીશ. અને બાકી બીજી ગીવ અવેમાં થોડુંક આપણે રાખશું એવું કે આપણી એપ્લિકેશન પણ કોઈ 5 વિદ્યાર્થીઓને આપીશ. આપણી એપ્લિકેશન જે પણ કોર્સ એને જોતો હશે 5 વિદ્યાર્થીને એમાં પણ આપીશ. એ પણ આપણે કરતા રહીશું. એવું તો વચ્ચે વચ્ચે એવું લાવતા રહીશું, કેમ કે એપ્લિકેશનમાં કોર્સ ઓપન કરવાનું હોય છે. ત્યાં સુધી આપણે બધું આ એડજસ્ટ કરી લઈએ. હવે તો આપણે હવે નાહીને તૈયાર થઈ ગયા છે. થોડુંક કામ પતાવીને પછી બહાર જવાનું છે, તો બધા ચોપડા હવે કમ્પ્લીટલી ફિટ થઈ ગયા છે. બાકી નેક્સ્ટ વિચારીએ આપણે કંઈક. તો થોડુંક આપણું કામ છે જે ટેસ્ટ સિરીઝનું એ થોડુંક પતાવી લઈએ, પછી આપણે બહાર તરફ જઈએ. તો કામમાં તો એવું છે કે આપણે એ કરવાનું છે જે આપણે સ્ટડી બ્લોક જીપીએસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લેજો. એની અંદર ડીવાયએસઓ ટેસ્ટ સિરીઝ છે, એની અંદર આપણે થોડાક પીવાયક્યુ એડ કરવાના બાકી હતા, તો એ આજે એડ કરી દઈએ. હવે સરસ મજાનું એનું એડ થઈ ગયા છે, પણ એનું શેડ્યુલ બનાવવાનું બાકી છે, તો એ ફટાફટથી આપણે કરી નાખવાનું છે હમણાં અહીંયાથી. અને બાકી થોડું ઘણું હવે આપણે રીડિંગ કરવાનું છે, એ કરી નાખીએ. આપણો મેન્ટરશિપ પ્રોગ્રામ તલાટીનો ચાલુ છે, અને એવા ઘણા બધા છે. એટલે તમારે કંઈ પણ ટેસ્ટ સિરીઝ, કોઈ પણ પ્રેક્ટિસ માટે બેસ્ટ એપ્લિકેશન સ્ટડી બ્લોક જીપીએસસી ખાસ ડાઉનલોડ કરી લેજો.
તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ નેક્સ્ટ સ્ટડી શેડ્યુલ સાથે, નેક્સ્ટ સ્ટ્રેટેજી સાથે. તો ત્યાં સુધી ગુડ નાઇટ, ટાટા, સી યુ.